वचन विवेकी जे नर ने नारी पानबाई, ब्रह्मादिक लागे तेने पाय जी। वचन विवेकी जे नर ने नारी पानबाई, ब्रह्मादिक लागे तेने पाय जी। यथार्थ वचननी सान जेण जाणी तेने, करवू पड़े नहीं बीजू काई रे। वचन विवेकी जे नर ने नारी पानबाई, ब्रह्मादिक लागे तेने पाय जी। वचन माजे समझे तेने, महासुख उपजेने, गतरे गंगा जी के वाय रे। एकांत बैसीने अलख आराधे तो, प्रभु जी प्रसन्न तेने थाय रे। वचन विवेकी जे नर ने नारी पानबाई, ब्रह्मादिक लागे तेने पाय जी। वचने स्थापनने वचने उत्थापन पानबाई, वचने मंडाई प्रभुनो पाठ रे। वचन नाय पुराई तो नहीं रे अधूरा, रखावो वचन नो जोने ठाठ रे। वचन विवेकी जे नर ने नारी पानबाई, ब्रह्मादिक लागे तेने पाय जी। वस्तु वचन मां छे परिपूर्ण पानबाई, वचने छे भक्ति केरू अंग रे। गंगा सती रे एम करी बोलिया, कर जो वचन वाळानो संग रे। वचन विवेकी जे नर ने नारी पानबाई, ब्रह्मादिक लागे तेने पाय जी। ब्रह्मादिक लागे तेने पाय जी। ब्रह्मादिक लागे तेने पाय जी। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं, सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने, व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम 34માં સૂત્રથી બોલું છું। तस्याः साधनानि गायन्ति आचार्याः,
તત્તુ વિષય ત્યાગાત સંગ ત્યાગાચ અવ્યાવૃત્ત ભજનાત. આપણે જોઈ રહ્યા હતા મુખ્ય ભક્તિ માટે ગૌણ ભક્તિ અને ગૌણ ભક્તિ પ્રગટ કરવા માટેના સાધન. આપણે જ્યાં છીએ ત્યાંથી આપણને પોતાને ઉપર ઉઠાવવા માટેના ઉપાય શું છે, ઉપર ઉઠાવવા માટેનું સાધન કયું છે, એટલે એ બધા સાધનોની અહીંયા વાત કરે છે. આપણે પોતાને ઉપર ઉઠાવવું. ઉપર ઉઠાવવું એટલે શેનાથી ઉપર ઉઠાવવાનું છે? આપણે ક્યાં છીએ? આપણું ચિત્ત ક્યાં રમણ કરે છે? આપણું ચિત્ત વારંવાર કોઈક વિષયમાં જાય છે. કોઈક વિષય એની સાથે એ વિષયમાં જાય છે. કેમ? કારણ કે એની સાથે આ હું જે છે એ હું કોઈક રીતે એને પોતાને જે જોઈએ છે એવી સ્થિતિનો અનુભવ કરે છે. એટલે મન હંમેશા આપણે કહીએ છીએ કે સુખના વિષયોમાં જાય છે, સુખના વિષયો તરફ દોડે છે. એટલે જે વિષય સુખદ લાગે છે ત્યાં મન રમણ કરે છે. ત્યાં મન એ વિષયનું ચિંતન કરે છે. વિષય ચિંતન એ ખોટું છે, ખરાબ છે એવું આપણે જોવાની જરૂર નથી. પણ વિષય ચિંતનથી જે પ્રાપ્ત થાય છે એ વિષય ચિંતનથી શું પ્રાપ્ત થાય છે? વિષયમાં મન જ્યાં રહે છે ત્યાં મન રહે છે, અર્થાત મનની સાથે હું રહું છું. અને ત્યારે એ હુંની સ્થિતિ કેવી છે? એ હું સુખ અનુભવે છે. પણ એ જે હું જે છે એ સ્વતંત્ર નથી. એ જે સુખ જે છે એ સ્વતંત્ર નથી, પણ એ સુખ વિષય ઉપર આધારિત છે. એટલે હુંને સુખી જોવા માટે મારે એ વિષયનો આધાર લેવાની જરૂર પડે છે. એ વિષયની સાથે હું મને સુખી જોઉં છું. એટલે જેટલો સમય એ વિષય મારી સાથે છે ત્યાં સુધી હું મારી જાતને સુખમાં અનુભવું છું. એટલે વિષય ચિંતન જે છે એ આપણે શેના માટે કરીએ છીએ? વિષય ચિંતન હુંને સુખમાં જોવા માટે કરીએ છીએ. એટલે હું જે છે એ સુખ માટે જે વિષય ઉપર આધારિત છે, જે પરતંત્ર છે, એને એ વિષય ઉપર પરતંત્ર રહેવું નથી, પણ સુખ માટે એને એની ઉપર આધાર રાખવો જ પડે છે. કેમ રાખવો પડે છે? કારણ કે સ્વતંત્ર એવું સુખ એને પ્રાપ્ત થયું નથી. સ્વતંત્ર એવું સુખ એણે ઓળખેલું નથી. એટલે શાસ્ત્ર કે મહાપુરુષો કે સુખ વિષયોમાં રહેલું નથી.
એટલે વિષયોનો ત્યાગ. અહીંયા કહ્યું છે ને કે વિષય ત્યાગાત, તું વિષયનો ત્યાગ કર. પણ સુખ એ વિષયમાં નથી અને દુઃખ પણ વિષયમાં નથી. એટલે સુખ અને દુઃખનો આધાર કોઈ પણ વિષય નથી. મને જરૂર એની હાજરીમાં સુખ અનુભવાય છે, દુઃખ અનુભવાય છે, પણ કારણ કંઈક જુદું છે. જે મને વિષયની હાજરીમાં જે સુખ અનુભવાય છે, પેલો હું સુખી પોતાને જુએ છે, અને વિષયની હાજરીમાં સુખી જુએ છે, વિષયની ગેરહાજરીમાં પોતાને દુઃખી અનુભવે છે. માટે કન્ક્લુઝન શું છે કે આ વિષય મારી પાસે છે, એ વિષય જ સુખરૂપ છે, એમાં જ સુખ રહેલું છે. પણ ખરેખર એવું નથી. સુખ જે છે એ વિષયમાં નથી. મારે કેવું સુખ જોઈએ છે? એ વિષયને આધારે સુખ પ્રાપ્ત થાય એવું સુખ જોઈતું નથી. અને એટલા માટે જ જ્યારે એ જે આપણને સુખરૂપ વિષય હોય એ દુઃખરૂપ બને ત્યારે એને છોડતા જરાય સમય લાગતો નથી. ઘરમાં ઘણી બધી વસ્તુઓ આપણે લાવીએ અને એને કાઢી નાખીએ છીએ. કેમ કાઢી નાખીએ છીએ? કારણ કે હવે એમાં સુખ મને દેખાતું નથી. એટલે વિષયોમાં સુખ નથી. આપણે એટલું તો જાણી જ શકીએ, જો વિષયો જ સુખરૂપ હોય, વિષયોમાં જ સુખ હોય, તો એ હંમેશા સુખરૂપ જ હોવા જોઈએ. હંમેશા અને બધાને. પણ એવું તો નથી. પણ મેં હજુ પેલું જે સ્વતંત્ર સુખ છે એને મેં ઓળખ્યું નથી. જ્યાં સુધી ઓળખ્યું નથી ત્યાં સુધી આ વિષયો પ્રત્યેની મારી જે પ્રવૃત્તિ છે, મારા ચિત્તનું રમણ જે છે એ સ્વાભાવિક છે. પ્રાણી માત્ર સુખને માટે જ પ્રવૃત્ત થાય છે. એટલે જ્યાંથી એને સુખદ અનુભવ થાય ત્યાં એ દોડે છે. એટલે એ જે સ્વાભાવિક પ્રવૃત્તિ છે, એ સ્વાભાવિક પ્રવૃત્તિ ક્યારે બંધ થાય? ક્યારે એમાંથી હું મુક્ત થઉં? તો એમાંથી મુક્ત થવા માટેનો એક જ રસ્તો છે. એક જ એનો શું કહેવાય કે એની તરફની જે આપણી પ્રવૃત્તિ છે અને આપણી દોટ છે એ ત્યારે જ બંધ થાય જ્યારે મારા માટે વિષય સુખરૂપ રહે નહીં. મને ત્યાં પેલી સુખ બુદ્ધિ ઉત્પન્ન ના થાય. અને ક્યારે ઉત્પન્ન ના થાય? ક્યારે વિષયોનો ત્યાગ થઈ જાય? જ્યારે હું સ્વતંત્ર બનું. સ્વતંત્ર, જે વિષયો ઉપર આધારિત સુખ, એવું સુખ નહીં, પણ એમાંથી ઉપર ઉઠેલો. એટલા માટે જ કહેવામાં આવે છે કે વિષયોની પરવશતા કરતા, વિષયોની પરવશતા એટલે શું છે કે મારો સુખનો આધાર વિષયો છે. વિષયોની ગેરહાજરીમાં હું મને પોતાને અસ્વસ્થ અનુભવું છું. પણ જ્યારે વિષયોની મર્યાદા જાણી લીધી અને ત્યારે પેલું સંયમનું સુખ છે. મારે પરતંત્રતા જોઈએ નહીં. અને એ પરતંત્રતાનો ત્યાગ, વ્યક્તિ બીડીની આદત હોય કે પછી દારૂની આદત હોય, જ્યારે એ લે છે ત્યારે તો એના માટે સુખદ છે,
પણ એના કરતા વધારે સુખદ શું છે? જ્યારે એ પરવશ રહેતો નથી. એટલે એ બીડી પીવાની એને તલપ લાગે અને બીડી પીવી જ પડે એને, અને એ બીડી પીવા માટે એ ઘણા બધા પ્રયત્નો કરે અને છતાં બીડી ના મળે ત્યારે અસ્વસ્થ થઈ જાય. પણ એ જ વ્યક્તિ જ્યારે એની આ પરવશતા જતી રહે અને હવે મને ચાલે છે, હવે એમાંથી હું ઉપર ઉઠી ગયો છે, ત્યારે એ જે સંયમનું સુખ છે, ત્યાગનું સુખ છે, એ કંઈક વિશેષ સુખ છે. એટલે ભોગના સુખ કરતા સંયમનું સુખ વિશેષ છે. કેમ? કારણ કે ત્યાં હું પરતંત્ર નથી. પણ હજુ પણ કશાકની ઉપર તો આધાર રાખું છું. બીડી છોડી, દારૂ છોડ્યો, ઘણું બધું છોડ્યું, પણ છતાં પણ પેલી લાગણીની પરતંત્રતા છે. આપણી આસપાસના જે લોકો છે અને એને મારું ધ્યાન રાખવું જોઈએ, એને મને સારી રીતે બોલાવવી જોઈએ, તો એ શું છે? ત્યાં એની પાસે પાછી અપેક્ષા છે. ત્યાં તો હું પાછું પરતંત્ર છું. તો એ જ્યાં સુધી પરતંત્રતા છે ત્યાં સુધી મારું સુખ એ હંમેશા પેલા વિષય વ્યક્તિને આધારિત જ છે. અને આપણે જોયું, સુખ જે છે એ કોઈ વિષયમાં કે વ્યક્તિમાં નથી. એટલે આપણે આટલો નિશ્ચય તો કરવો જ રહ્યો કે મારું સુખ કોઈક વ્યક્તિ ઉપર આધારિત નથી, મારું સુખ કોઈ વસ્તુ ઉપર આધારિત નથી કે નથી કોઈ પરિસ્થિતિ ઉપર. આટલો નિશ્ચય આપણે કરવો જ રહ્યો. આ નિશ્ચય થયા પછી જ સુખની જે સાચી દિશા છે એ દિશામાં આપણે પ્રવૃત્ત થવાના છીએ. એટલે ભોગનું સુખ છોડ્યું, પણ ફરી પાછું પેલું ત્યાગનું સુખ, સંયમનું સુખ, એમાં વ્યક્તિ ફરી પાછી ત્યાં અટવાઈ જાય. પણ શાસ્ત્ર તો કે છે સર્વસ્વનો ત્યાગ. જે સંયમ કર્યો છે એ સંયમનો પણ ત્યાગ. સ્વતંત્રતા ક્યાં છે? સ્વતંત્રતા સંયમમાં નથી. એટલે સંયમ એ સાધન છે. શેને માટેનું? સ્વતંત્ર થવા માટેનું. પણ એ અલ્ટિમેટ નથી. પહેલા જે પેલો સ્વચ્છંદ હતો એ સ્વચ્છંદતામાંથી ઉપર ઉઠવા માટે એને સંયમની સહાય લેવી જ પડે. પણ એ જાણવું જોઈએ કે સંયમ એ અલ્ટિમેટ નથી. સંયમ કરીએ એટલે આપણું કાર્ય સિદ્ધ થઈ જાય એવું નથી. આપણે સ્વતંત્ર થવાનું છે. એટલે જ્યારે પણ આપણે કોઈ પણ પ્રકારનો સંયમ કરીએ, ત્યાગ કરીએ, જે આપણે જીવન જીવીએ છીએ, આપણું જીવન ભોગ પ્રધાન ના હોય. જ્યાં ઈચ્છા આવે ત્યાં હું જાઉં, ઈચ્છા હોય તો બોલું, ઈચ્છા ના હોય તો ના બોલું. એટલે જે મને ગમે છે, લોકો કહે છે ને, મને જ્યાં ગમે છે હરું છું ફરું છું, એવું ના હોય. અને જીવનમાં સંયમ છે. પણ એ સંયમ જે છે એ સંયમ પૂર્વકનું જે જીવન જે છે, અને બીજી એક વાત આપણે જાણીએ તો એ સંયમ પૂર્વકનું જીવન જે છે એ કષ્ટદાયક હોય એવું આપણે માનવાની જરૂર નથી. સંયમ જે છે
આપણે આની અંદર પણ આવવાનું જ છે. તપ, તપની વ્યાખ્યા કરતા હોય. તપ એટલે શું છે? સ્વેચ્છાએ સ્વીકારેલું કષ્ટ. સ્વેચ્છાએ સ્વીકારેલું કષ્ટ છે. મેં જાતે એ કષ્ટને સ્વીકારેલું છે. જ્યાં મેં એનો સ્વીકાર કર્યો છે તો ત્યાં એ મારા માટે કષ્ટ રહેતું નથી. અને ઉપવાસ કરીએ, એકાદશી હોય અને એનો ઉપવાસ કરીએ તો ઘણા બધા લોકો કહેતા હોય કે હું આ ઉપવાસ કરું છું પણ મને ભૂખ જ નથી લાગતી. એટલે એ શું છે? ત્યાં સ્વેચ્છાએ સ્વીકારેલું છે કે આજે મારે જમવાનું નથી. તો એ કષ્ટદાયક પણ રહેતું નથી. એટલે જે સંયમ કરે છે એ સંયમ કષ્ટદાયક હોય એવું આપણે માનવાની આવશ્યકતા નથી. સંયમ એ સાધન રૂપ છે, પણ એ સાધન જે છે એ પણ મારા માટે આનંદદાયક છે, એ પણ મારા માટે સુખરૂપ છે. એટલે સંયમ સાધના એ આપણા માટે પેલો બોજરૂપ હોય. આપણે પેલા સંયમ કરવાના ભાર નીચે દબાઈ જતા હોઈએ તો એ સંયમ આપણે કરીએ પણ એ આપણા માટે ફળરૂપ નથી બનતો. એટલે આપણે જે કંઈ સાધના કરીએ, જે કંઈ આપણે આપણા જીવનમાં કષ્ટ અનુભવીએ પણ એ કેવું હોય? સુખરૂપ હોય. એટલે આપણી આ સાધના જે છે લો સ્વચ્છંદતામાંથી ઉપર ઉઠવા માટે જે સંયમનો સહારો લીધો હોય તે સંયમ પણ મારા માટે સુખદ હોય. એટલે ભોગના સુખ કરતા અહીંયા કંઈક વિશેષ સુખ અનુભવાય છે. શેનું સુખ છે? હવે મને સુખી જોવા માટે મારે એ વિષયની આવશ્યકતા નથી. હું એના વગર પણ રહી શકું છું, એના વગર પણ હું સુખેથી જીવી શકું છું. એટલે એ જે છે એ સંયમ થયો. પણ સ્વતંત્ર શું કહેવાય? સ્વતંત્ર જે છે ક્યારે કહેવાય? આપણે સ્વતંત્ર એટલે પેલો સંયમ જે કર્યો છે આપણે એ સહજ થઈ જાય. હવે મારે કરવો પડે છે એવું નથી રહ્યું. હવે એ મારા માટે સહજ થઈ ગયું. સહજ રીતે જ પેલો સંયમ જીવનમાં વણાઈ ગયો. એટલે જ શાસ્ત્ર કહેતા હોય જે અધર્મમ ત્યજ ધર્મમ ચર, અધર્મનો ત્યાગ કર. પણ અધર્મનો ત્યાગ કરે અને ધર્મને આચરણ કરે તો ધર્મનું આચરણ જે છે એ સહજ બની જાય. પછી એણે અધર્મનો ત્યાગ કરવો પડે એવું નથી. સહજ રીતે જ સર્વને અનુકૂળ થઈને જ વ્યવહાર થાય. એટલે આજે સ્વતંત્ર અને એ જે હું જે જેનું પોતાનું સ્વરૂપ જ સુખ સ્વરૂપ છે અને એ સુખ સ્વરૂપને જ્યાં સુધી હું પામી ના લઉં, હું અને સુખ એ બંને એકબીજાના પર્યાય ના થઈ જાય. હું એ જ સુખ છું, સુખ એ જ હું છું. આવું મને આપેલો હું જે છે જ્યાં સુધી એને એવી સ્થિતિ પ્રાપ્ત ના થાય, જ્યાં સુધી એને આ પ્રકારનો નિશ્ચય, આ પ્રકારની નિષ્ઠા પ્રાપ્ત ના થાય ત્યાં સુધી એને માટે સંયમ, એ સંયમ એને કરવો પડે. પણ જ્યારે એને એની પ્રાપ્તિ થઈ જાય ત્યારે કોઈ પ્રકારના સુખની ઉપર એણે આધાર રાખવાનો નથી. હું પોતે જ જ્યાં સુખ સ્વરૂપ છું તો મારે એ સુખ માટે ક્યાં ભટકવાનું?
મારે શું કરવાનું, મારે શું કરવાનું, સાથે સાથે મારે શું નહીં કરવાનું. કરવાનું અને નહીં કરવાનું એ બંનેથી પોતે મુક્ત થઈ જાય છે. એટલે આજે પેલો જે આપણે કહીએ સ્વતંત્ર, એટલે સ્વતંત્ર એટલે શું છે? જ્યાં પોતાનું જ તંત્ર ચાલે છે, પોતાનું જ શાસન છે, કોઈ બીજાનું શાસન ચાલતું નથી, એ જ સ્વતંત્ર છે. અને એને જે હું જે છે એવો જે એને સ્વતંત્ર એને હું જોઈ શકું, જે છે જ એને જ હું ઓળખી શકું, એને માટે જ બધા સાધનો દર્શાવ્યા છે. એટલે આપણે જે કોઈ સાધનની સહાય લઈએ ત્યારે આપણે પેલા હુંનું સતત નિરીક્ષણ કરવાનું છે કે આ સાધનની સહાય લીધી હું સ્વતંત્ર થયો છું કે હું પરતંત્ર છું. હું મારી જાતને હું કેવો દેખાઉં છું. કંઈક કરવાનું હોય તો એને માટે તો આપણે હંમેશા તૈયાર થઈ જઈએ છીએ. આપણે જે કંઈ સાધના, જે સાધના કહેતા હોય, શાસ્ત્ર દર્શાવતા હોય, મહાપુરુષો દર્શાવતા હોય, અને આપણને એવું જડબે સલાક પેલો મનમાં હોય જ છે કે કંઈ કર્યા વગર કંઈ પ્રાપ્ત થાય નહીં, અને એટલા માટે કંઈક કરવાનું છે, એટલે કરીને જ પ્રાપ્ત થાય. પણ જે સ્વતંત્ર છે એને માટે કંઈ કરવાનું રહેતું નથી. કેમ કરવાનું નથી રહેતું? કારણ કે એને એ નિત્ય પ્રાપ્ત છે. જેને પોતે, જે હુંને જે પોતે શોધે છે એ હું કોઈ જગ્યાએ નથી કે કોઈ સમયે પ્રાપ્ત થનારો નથી. એ હું અત્યારે જ છે. અત્યારે જ એટલે જે કંઈ હું આ જેવું જોઉં છું હુંને, અને જે કંઈ આ મારી સામેનું જગત છે તે, એ જે પરિસ્થિતિ છે, જે સમય છે, જે સ્થાન છે, ત્યાં જ હું પરમ સુખ સ્વરૂપ છું. એને માટે કંઈ કરવાનું નથી. એટલે જેણે પોતાના સ્વરૂપને પામી લીધું છે, જેણે ઓળખી લીધું છે, એને માટે કંઈ કરવાનું રહેતું નથી. એટલે જે કંઈ કરવાનું છે એ કરવાનું જ્યાં સુધી મને દેખાય છે ત્યાં સુધી આપણે જાણવો કે હું સ્વતંત્ર થયો નથી. એટલે આપણે કરવાનું છોડી દેવાનું. કરવાનું છોડી દેવાનું એવો અહીંયા પ્રશ્ન નથી. છોડવું કે ના છોડવું એ અહીંયા આપણી પાસે એ કોઈ વિકલ્પ હોતો નથી. આપણે સહજ રીતે જ કરવા માટે જોડાઈએ છીએ. સહજ રીતે જ પેલું જે ના ગમતું હોય એમાંથી આપણે મુક્ત થવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ. એટલે કરવું કે ના કરવું જે સ્વતંત્ર છે એને માટે કરવું કે ના કરવું એવો પ્રશ્ન ઊભો જ થતો નથી. એટલે પોતાના જે સ્વરૂપને હુંને ઓળખી લીધો છે, સ્વતંત્ર હું, ત્યાં કોઈ કર્મ નથી, ત્યાં કોઈ સાધના નથી. પણ સાધના છે. ક્યાં છે? જ્યાં મને દેખાય છે હું કરું છું, જ્યાં મારી જાતને હું જોઉં છું હું શું કરું,
આપણે જ્યારે પણ આપણું જે કંઈ કાર્ય આપણે રોજ કંઈક ને કંઈક તો કરતા હોઈએ છીએ અને નક્કી કરેલું આટલું 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 કરવાનું છે એ કર્યું અને આપણે શાંતિથી એ બધું થઈ ગયું અને બેઠા ત્યારે મનમાં કયો પ્રશ્ન ઊભો થાય છે? શું કરું જે છે એટલે એવો પ્રશ્ન જ્યાં સુધી ઊભો થાય છે ત્યાં સુધી શાસ્ત્ર આપણને કંઈક કરવાનું કહે છે. ત્યાં સુધી આપણને શાસ્ત્ર બધા સાધનો દર્શાવે છે. એટલે એ જે કયા સાધનો છે, તારે કઈ રીતે જીવન જીવવાનું છે એ આપણને બતાવે. એટલે કરવાના સંદર્ભમાં હંમેશા આપણે સતર્કતાપૂર્વક આપણી પોતાની જાતને જોવાની હોય કે હું જે કંઈ કરું છું એનાથી હું સ્વતંત્ર થાઉં છું કે ફરી પાછું એ જે કંઈ સાધન છે એને વળગેલો છું. એમાં જ સુખ દેખાય છે, એમાં જ પેલી મહત્વ બુદ્ધિ છે. મહત્વ બુદ્ધિ છે કેમ? કારણ કે આ સાધન છે. શેને માટે? એ જે મારે પ્રાપ્ત કરવાનું છે એના માટે આ સાધન છે. એટલે જે પ્રાપ્તવ્ય છે એ આ સાધનથી જ પ્રાપ્ત થશે. આપણે થોડાક દિવસ પહેલા આપણે જોયું હતું કે પેલી વ્યક્તિને તરતા શીખવું છે. તો તરતા શીખવા માટે એ પેલો જે સ્વિમિંગ પુલ હોય અને ત્યાં બહાર ઊભો રહે તો તરતા આવડે નહીં. એને કંઈક કરવું તો પડે. શું કરવાનું? તો કે પાણીમાં ઉતરવું પડે. પાણીમાં ઉતરે એટલે આવડી જાય? ના, એને હાથ પગ હલાવવા પડે. હાથ પગ હલાવે એટલે આવડી જાય? ના. પણ કોઈક રીતે તરતા આવડી જાય છે. આપણે શું કહીએ? કોઈક રીતે એને તરતા આવડી ગયું. એને એ જે જોઈએ છે એ ફળની પ્રાપ્તિ થઈ ગઈ. તો એટલે આપણે શું નિશ્ચય કરીએ છીએ કે એને પ્રયત્ન કર્યો. શું પ્રયત્ન કર્યો? કે પાણીમાં ઉતર્યો, એને હાથ પગ હલાવ્યા. પણ જે શીખવા જાય છે એ બધાને જ તરતા આવડી જાય એવું નથી. એટલે પ્રયત્નથી પ્રાપ્ત થાય છે એવું નથી. એનો અર્થ એવો નથી કે પ્રયત્ન છોડી દેવાનો. જે કંઈ કરતા હોઈએ સાધના એની છોડી દેવાની. તો સાધના છોડી દેવાથી કંઈ પ્રાપ્ત નહીં થાય. ફરી પાછું મન જે છે એ મન ભોગમાં અટવાઈ જવાનું છે. એટલે આપણે આપણા પેલા હુંને જોઈએ કે વિષયની જે પરતંત્રતા છે એમાંથી છૂટવા માટે જરૂર હું એનો ત્યાગ કરું, સંયમ કરું. અને સંયમનું સુખ છે એ તો વિશેષ છે જ. તો એ જે સુખ જે છે એ સુખ મારા માટે સાધનરૂપ છે. પણ એ જે સંયમ જે છે, જે સાધન છે એ સાધ્ય નથી. માટે આ હું જે છે એ હુંને હંમેશા જોવાનો છે કે આ હું આનાથી સ્વતંત્ર થયો છે કે હજુ પરતંત્ર થયો છે. એટલે આ સંયમમાં સુખ અનુભવાય છે. પેલું સાધન જ્યારે સુખરૂપ બની જાય ત્યારે સાધન એ સાધ્ય બની જાય છે. પણ સાધન એ સાધ્યની પ્રાપ્તિ માટે છે. એટલે ત્યાં સતર્કતાપૂર્વક હુંને જોવાનો છે. સ્વતંત્ર હુંને પ્રાપ્ત કરવા માટે આ સાધન રૂપ છે. પણ એ સાધન એ અલ્ટિમેટ નથી. એનાથી મને એ પ્રાપ્ત થઈ જાય છે એવું નથી. એટલે જે કંઈ સાધના કરીએ આપણે, જે કંઈ સાધનો શાસ્ત્ર દર્શાવે છે એ સાધનોની મારે સહાય લેવાની છે. પણ એક વસ્તુની સ્પષ્ટતા હોય
કે આ સાધનની સહાયથી સાધ્યની પ્રાપ્તિ થવાની નથી. એટલા માટે જ અહીંયા પણ મહાત્માઓ કહેતા હોય કે ભક્તિ કરવાની એટલે ભક્તિ કરવા માટે શું છે તો કે એક વિગ્રહ હોય અને વિગ્રહની પૂજા કરવાની, એની અર્ચના કરવાની, એને આપણે સેવા કહેતા હોય તો સેવા કરવાની. તો સેવા કરે એની સાથે પોતે પેલો ભક્ત છે અને અમારા ભગવાન છે, એક જે સંબંધ સ્થાપિત થયો છે. પણ એ ભક્ત અને ભગવાન શાસ્ત્ર શું કહે છે? એક જ સત્ય છે, અભેદ એ જ સત્ય છે. તો જો ભક્ત અને ભગવાન બંને હંમેશા જો બની રહે તો અભેદ દર્શન નથી થવાનું. પણ છતાં પણ અભેદ દર્શનની પ્રાપ્તિ માટે ભેદ દર્શનનો આશ્રય લેવાનો છે. શેને માટે લેવાનો છે? એ જે સાધન રૂપ જે છે, કોઈ પણ સાધન જે છે એ સાધનનો ઉદ્દેશ એક જ છે અને એ ચિત્તની નિર્મળતા, એકાગ્રતા. જે પણ સાધનની સહાય લઉં છું એ સાધનની પાછળનું એનું જે ફળ જે છે એ કયું? મારે તો એકની પ્રાપ્તિ કરવાની છે, મારે અભેદ દર્શન કરવાનું છે, મારે સ્વતંત્ર એવા હુંને જોવાનો છે. અને ત્યારે ભેદભાવે ભક્તિ હું કરું, પણ છતાં પણ ત્યાં સતર્કતાપૂર્વક મારે જોવાનું છે, ત્યાં મારે ધ્યાન રાખવાનું છે કે અભેદ એ જ સત્ય છે, અભેદ એ જ સત્ય છે. એટલે આ જે ભેદ દેખાય છે એને વળગી પડવાનું નથી. એટલે એ મારી સામે ભગવાનની એક વિગ્રહ છે અને એ વિગ્રહનું જ પેલું લાલન પાલન કરું, એને જ હું એટલા જ ભગવાન બનાવી દઉં, તો એ સત્યથી હું વંચિત રહી જાઉં. એટલે જ્યારે પણ સાધન જે છે એ સાધનની હું સહાય લઉં, મારે સહાય લેવાની છે. શેને માટે? આ હુંને સ્વતંત્ર જોવા માટે, આ હુંને સ્વતંત્ર ઓળખવા માટે. એટલે સાધન જે છે એ સાધનની હંમેશા મર્યાદા રહેલી છે. એટલે એ સાધનને મર્યાદા સાથે એનો સ્વીકાર કરવાનો છે. એ સાધનની એની પોતાની જે મર્યાદા છે એની સાથે સ્વીકાર કરી અને આપણે એ સાધન એને જીવનમાં આપણે અપનાવીએ અને તો જ એ મારા માટે સાધન રૂપ સિદ્ધ થાય. નહીં તો એ જ મારા માટે સાધ્ય બની જાય, અને સાધ્ય બની જાય તો સાધન એ રહી જાય છે, સાધ્ય રહી જાય છે. સાધન જ જ્યારે સાધ્ય બની જાય તો સાધ્યને હું પામી શકું નહીં. એટલા માટે આપણે અહીંયા જે વાત કરી પહેલા કે પરાભક્તિ અથવા તો પરમ જ્ઞાન, જ્યાં અભેદ જ્ઞાન છે, એક જ છે, સત્ય એક જ છે, અને એ એક સત્ય જે હુંથી અભિન્ન છે એ મારે પામવાનું છે કરતા પણ ઓળખવાનું છે, એને જાણવાનું છે. અને એને માટે, પામવા માટે, એને ઓળખવા માટે તો સાધનો દર્શાવ્યા છે. અને જે સાધનો દર્શાવે છે એમાં કંઈક કરવાનું છે, એના સાધન પણ દર્શાવેલા છે. શું કરવાનું છે? કારણ કે હું જે કંઈ કરું છું એમાં જ મને કરતા નથી આવડતું, માટે બંધન અનુભવાય છે. મને જે કંઈ સમસ્યા અનુભવાય છે, બંધન અનુભવાય છે. કેમ અનુભવાય છે? કારણ કે મને જીવતા નથી આવડતું. એ હું જે કંઈ પ્રવૃત્તિ કરું છું એ પ્રવૃત્તિ જે રીતે કરવાની છે એવી રીતે હું નથી કરતો. હું કરું છું કઈ રીતે? મારા જ રાગ દ્વેષને આધારે કરું છું. તો એ રાગ દ્વેષ તો
પુષ્ટ થવાના છે, એ તો વધવાના છે. તો એવું જે ચિત્ત જે છે એ સ્વસ્થ નથી, એ અસ્વસ્થ રહે છે. અને અસ્વસ્થ ચિત્ત જે છે એની સાથે હું સુખી નથી. હું મારી જાતને હું સુખરૂપ નથી જોઈ શકતો, અને મારે તો હુંને સુખી જોવો છે. તો શું કરવાનું છે? એ રાગ દ્વેષ જે છે એને નિર્મૂળ કરવાના છે. એને એનાથી હુંને ઉપર ઉઠાવવાનો છે. એ હુંને ઉપર ઉઠાવવા માટે આ જે બધા જ સાધન દર્શાવ્યા છે. એટલે શું કહ્યું હોય? પહેલું સાધન છે કે વિષય ત્યાગાત સંગ ત્યાગાત ચ. વિષયોનો ત્યાગ, સ્થૂળ રીતે આપણે વિષયોનો ત્યાગ કરવાનો એ કરી શકીએ. સહાય આપણને એ સહાય રૂપ લાગતું હોય તે કરવાનું. પણ ખરેખર તો વિષયોમાં તો સુખ નથી. આપણને સુખ બુદ્ધિ છે આપણી, એ વિષયની હાજરીમાં મને સુખ અનુભવાય છે, અર્થાત સુખ બુદ્ધિ છે. સુખ મારા મનમાં ઉત્પન્ન થાય છે એની હાજરીમાં. એટલે વિષયમાં સુખ નથી, પણ એ સુખ બુદ્ધિ જે છે એનો ત્યાગ. એટલે ચિત્ત જે છે એ ક્યાં રમણ કરે છે, ક્યાં સુખ જુએ છે, તો એમાંથી એને મુક્ત કરવા માટે, વિષયોમાં સુખ શોધતું હોય તો એમાંથી મુક્ત કરવા માટે એને જે ચિંતનીય છે એની અંદર પ્રવૃત્ત કરવાનું છે. જે ચિંતન કરવા, જે રમણ કરવા યોગ્ય છે એની અંદર પ્રવૃત્ત કરવાનું. અને એ શેમાં પ્રવૃત્ત કરવાનું છે? એટલે કે ભગવાનમાં પ્રવૃત્ત કરવાનું. મનને વિષયમાંથી છોડાવી એને બીજો આપણે કહીએ વિષય જ આપવાનો છે. ખરેખર તો શું છે? એક વિષયમાંથી છોડી અને બીજો વિષય પકડાવાનો છે. પણ આજે બીજો વિષય હું પકડું છું, ત્યાં રાગ દ્વેષ જે છે એ રાગ દ્વેષ મારા એની જે પ્રબળતા છે એ ઓછી થાય છે. અને એ બીજો વિષય છે કયો છે? ભગવાન. એટલે ભગવાનને તો હું ઓળખતો નથી. એ ક્યાં છે, કેવા છે, શું છે એને ઓળખતો નથી, પણ ભગવાન છે. ભગવાન છે એટલી તો મને ખબર છે. અને એ ભગવાન ક્યાં છે, કેવો છે નથી ખબર, પણ એ છે ખરો. એ જ્યાં છે એ જે રીતનો છે એ પણ આપણને શાસ્ત્ર દર્શાવે અને મહાપુરુષો દર્શાવે કે એ ભગવાન જે છે આપણે કહીએ છીએ એ જ આ સર્વરૂપે છે. અને એ સર્વરૂપમાંથી કોઈ એક રૂપની પસંદગી કરી અને હું એની સાથે મારા મનને જોડું. એ ભગવત વિષય જે છે એની સાથે મારા મનને જોડું, એમાં મારી પ્રીતિ થાય. એટલે એને માટે મારે પ્રયત્ન કરવાનો હોય. અને જેટલું મન એની સાથે ગોઠવાયેલું હોય એટલું વિષય ચિંતનમાંથી એ મુક્ત થાય. પણ એ ભગવત પ્રીતિ જે વિષય રૂપે જે છે, તો એ વિષય રૂપે હોય ત્યાં સુધી તે મારાથી જુદા છે. હું અને એ, તો જ્યાં ભેદ છે એ ભેદ છે ત્યાં સુધી પેલો હું જે છે એ હુંને એનો ભય લાગવાનો છે. શાસ્ત્ર કહે છે દ્વિતીયાદ હિ ભયમ ભવતી. એ ભગવાન છે એનો પણ મને ભય લાગે. પણ જ્યાં એકત્વ છે, એકત્વને ઓળખી લીધું તો ત્યાં ભય નથી. એટલે ભગવાનની સાથે જ્યારે મનને હું ગોઠવું, એની અંદર મારા ચિત્તને હું એમાં રમણ કરવા માટે પ્રવૃત્ત થઉં, ત્યારે એ અલ્ટિમેટ નથી. એટલે હું અને ભગવાન એ બે જુદા નથી.
અને એ દ્રષ્ટિ મારે પામવાની છે. જે અભેદ જે છે એ હું અને એનું, એ મારે હજુ એને ઓળખવાનું બાકી છે. પણ એને ઓળખવા માટે જે સાધન રૂપ છે ભક્તિ, એની મારે સહાય લેવાની છે. અને એ સાધન રૂપ છે શેને માટે? પેલા વિષયોમાંથી છૂટવા માટે, મનને વિષયોમાંથી છોડાવવા માટે આ એક સાધન છે. એટલે મારી પ્રીતિનો વિષય શું છે? મારા ભગવાન છે. હવે મારા ભગવાન છે, આ મારા ભગવાન અને તારા ભગવાન. આપણે કહીએ મારા આ ભગવાન છે ને તારા આ ભગવાન છે. કોઈ કે હું વિષ્ણુ ભક્ત છું, ને કોઈ કે હું શિવ ભક્ત છું, કોઈ કે હું કૃષ્ણ ભક્ત છું, કોઈ કે હું દેવી ભક્ત છું. તો એ જે ભક્ત અને ભગવાન, તે ભગવાન જે છે એ બધા કે મારા ભગવાન, તારા ભગવાન. તો ભગવાન જુદા જુદા છે? ભગવાન તો એક જ છે. પણ જ્યારે પેલો કહેતો હોય મારા ભગવાન, તો મારા ભગવાન એટલે શું છે? એણે પોતાની જાતને એની સાથે જોડેલી છે. પણ એ જ્યારે પોતાનું ચિત્તને એની સાથે ગોઠવે છે, ત્યારે આ સત્ય જે છે એ સત્યથી પોતે સભાન રહેવાની આવશ્યકતા છે. કે સત્ય તો અભેદ જ છે, અને એ સત્યને આપણે એને ધારણ કરીને જ ભેદભાવે ભક્તિ કરવાની છે. અને એ ભક્તિ આપણે કહીએ છીએ ભક્તિ એક કર્મ છે. પહેલા આ વાત થઈ ગઈ છે આપણે કે ભક્તિ એ પણ કર્મ છે. એટલે કર્મ જે મારી આપણે કહીએ પ્રવૃત્તિ, તે પ્રવૃત્તિ મારે કરવાની છે. એ પ્રવૃત્તિ કઈ રીતે કરવાની છે? તે પ્રવૃત્તિ એ જે આપણે કહીએ છીએ કર્મ, એ કર્મને મારે યોગ બનાવવાનો છે. એટલા માટે યોગ શાસ્ત્ર કહ્યું છે. યોગ શાસ્ત્ર એટલે આપણે પ્રાણાયામ કરવાના છે ને એક્સરસાઇઝ કરવાની, એ યોગ નહીં. અહીંયા જે યોગ બતાવ્યો છે એ જીવન જીવવાનો યોગ બતાવ્યો છે. શેને માટે? જે સ્વતંત્ર, એ હુંને પામવા માટે, જે અભેદ છે એને પામવા માટે. એટલે એને માટે કર્મની સહાય લેવાની છે. એટલે એ જ જે છે એ કર્મ યોગ થઈ જાય. એટલે ભક્તિ એટલે આપણે કોઈ એક કર્મ, એક ચોક્કસ પ્રકારનું કર્મ એને ભક્તિ ના કહી શકીએ. ભક્તિની વ્યાખ્યા એટલી નથી. ભક્તિની વ્યાખ્યા તો પેલો જે ભક્ત છે એ ભક્તનો ભગવાનની સાથેનો સંબંધ, અને એ ભગવાનની સાથે કઈ રીતનો એનો સંબંધ છે. જેવી રીતે પેલા વ્યક્તિ હોય પતિ અને પત્ની. પેલો પતિ છે અને પત્ની. તો પતિ અને પત્ની એ બંનેનો એક સંબંધ છે. એ સંબંધ કઈ રીતે આપણે કહી શકીએ એને? પેલી એ પત્ની કે છે હું તમારી પત્ની છું, એટલે શું? પણ એનો અર્થ શું થાય? એ બેની વચ્ચેનો જે સંબંધ જે છે, અને એ સંબંધ એ પેલા ભાઈ બહેનના સંબંધ જેવો નથી. એ સંબંધ કંઈક જુદો સંબંધ છે. ભાઈ બહેનનો સંબંધ છે એ કંઈક જુદો સંબંધ છે. પતિ પત્નીનો સંબંધ જુદો છે, બાપ દીકરાનો સંબંધ જુદો છે. એટલે આ જે સંબંધ છે એમાં શું છે? એવી જ રીતે પેલો ભક્ત અને ભગવાન, આ મારા ભગવાન, એની સાથે કયો સંબંધ છે? કઈ રીતે હું જોડાયેલો છું? કઈ રીતે પેલો ભક્ત એ ભક્ત બને છે? તો એની પાછળ એની એક ચોક્કસ સમજદારી છે કે ભગવાન એટલે કોણ? મારો ભગવાન છે એ તો કેવો છે? એ તો સર્વસમર્થ છે, એ સર્વજ્ઞ છે, અને તો જ એ ભગવાન કહેવાય. એ તો બધું જ જાણે છે, મારું બધું જાણે છે અને બધાનું બધું જાણે છે.
અને એ ભગવાન જે છે એ મારું ક્યારેય અહિત કરી શકે નહીં. એણે જ મને આ જીવન આપ્યું છે. અને શેને માટે આપ્યું છે? એને ઓળખવા માટે આપ્યું છે, એને પામવા માટે આપ્યું છે. તે જે જીવન જે છે એ જીવન મારે કઈ રીતે વ્યતીત કરવાનું છે, મારે કઈ રીતે જીવવાનું છે જીવન. એ જે કંઈ કરે એ બધું એને અનુલક્ષીને કરે. અને એ જે થયો એ ભક્તનો ભગવાન સાથેનો સંબંધ એ રીતે પ્રગટ થાય છે. એટલે ત્યાં તો શું છે? કંઈક કરવાનું છે, એને જીવન જીવવાનું છે, એ પ્રવૃત્તિ કરવાની છે. પણ એ જે કરવાનું છે એ ચોક્કસ સમજદારી સાથે કરવાનું છે. અને તો એ જે પ્રવૃત્તિ એ પરમને પામવા માટે, અભેદને પામવા માટે, એ સ્વતંત્ર થવા માટે એ સહાયરૂપ બને. નહીં તો માની લીધેલી સાધના એ આપણા માટે બાધક બની જાય. એ પેલા કહેતા જપ કરું, એક મહાત્માએ કહ્યું અને એ કહ્યું કે જપ કરો, અને એ જપ કર્યા. કેટલા કર્યા? વર્ષો સુધી જપ કર્યા. અને છતાં પણ એવું થાય કે હજુ મારું કામ થયું નથી. તો એ જે છે પેલો કર્યા જ કરે અને છતાં પણ એને થાય કે મારે જેવો હુંને જોવો છે એવો તો મને દેખાતો નથી, હજુ એવો મને પ્રાપ્ત થયો નથી. એટલે હવે શું કરું? હવે જપ મારે હવે હું છોડી દઉં, કારણ કે એનાથી મને પ્રાપ્ત નથી થયું. એટલે પેલા ભાઈ હતા અને મહાત્મા પાસે ગયા અને જપ મંત્ર લીધો. એમણે કહ્યું કે જપ કરો, અને જપ કર્યો. અને વર્ષો સુધી જપ કર્યા છતાં પણ એને પોતાને કંઈ દેખાયું નહીં એનું ફળ. એટલે પાછા મહાત્મા પાસે ગયા ને કે આનો કોઈ ફાયદો જ નથી. આટલા વર્ષો સુધી મેં જપ કર્યા પણ મને એનાથી કંઈ પ્રાપ્ત થયું નથી. એટલે મહાત્મા જાણતા હોય. એ મહાત્માએ કહ્યું કે તું એક કામ કર, સંકલ્પ કરીને એ જપ મને પાછો આપી દે. અને એ પ્રમાણે પેલા એ કર્યું. થોડા દિવસ રહીને ફરી પાછો આવ્યો. એ તો કેમ આવ્યો? તો કે મારાથી હવે જપ છૂટતા નથી. એટલે મહાત્માએ કહ્યું એ જ એનું ફળ છે. સહજ રીતે જ જપ જે છે એ વણાઈ ગયા. એના જીવનમાં એ એક થઈ ગયા હોય. અને એ જે સહજતા જે છે એ સહજતા પ્રાપ્ત કરવાની છે. આપણે કર્મ કરીએ લો એ ભક્તિ રૂપ કર્મ કરીએ, પણ એ ભક્ત જે છે એ ભક્ત અને ભગવાન જે કંઈ કરીએ છે એ મહત્વનું ના રહે. એને કરવું કે ના કરવું એ મહત્વનું ના રહે. પણ શું છે? એના જીવનમાં એ વણાઈ જાય. પોતાને ભગવાનથી જુદો જે સંબંધ જે એને સ્થાપિત કર્યો છે એને એ છોડી શકવાને અસમર્થ બની જાય. એટલે જે કોઈ સાધના આપણે એની સહાય લીધી હોય તો એ ક્યાં સુધી કરવાનું હોય? ક્યાં સુધી? તો એ મારા માટે સહજ ના બની જાય ત્યાં સુધી એને કરવાનું. સહજ થઈ ગયું પછી ત્યાં કરવા રૂપ નથી રહેતું. હું કરું છું એવું નથી રહેતું. એ સહજ થઈ ગયું છે અને સહજ થઈ ગયું એ સ્વતંત્ર છે. ત્યાં મારે કરવા પણ રહેતું નથી. એટલે આ જે કર્મ જે આપણે જે કંઈ પ્રવૃત્તિ કરીએ છીએ એ પ્રવૃત્તિ આપણો કર્મયોગ જે ઈશ્વર સર્વવ્યાપક છે, સર્વત્ર છે, સર્વ અંતર્યામી છે. એ ઈશ્વરને આપણે સાપેક્ષ રીતે ઓળખ્યો છે. એવી રીતે તો હું જે કંઈ કરું છું કોની સાથે મારી પ્રવૃત્તિ છે? એની સાથે જ પ્રવૃત્તિ છે મારી.
તો મારું કર્મ જે છે કઈ રીતે હોય? મારું કર્મ એ એની આરાધના રૂપ હોય. અને એ ક્યાં સુધી કરવાનું? જ્યાં સુધી એ સહજ ના બની જાય ત્યાં સુધી. એટલે કર્મયોગ જે છે એ ક્યાં સુધી મારે કરવાનો? તો જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી કરવાનો. જ્યાં વિકલ્પ રહેતો નથી ત્યાં થાય છે એ ભક્તિ થાય. અને એ ભક્તિ થાય પછી એનું જે ફળ જે છે એ પણ પ્રાપ્ત થાય. ત્યાં કંઈક કરીને પાછું પ્રાપ્ત કરવાનું નથી, એ થઈ જાય છે. એટલે આ રીતે આ બધા જે સાધનો જે કંઈ દર્શાવે છે અહીંયા, એ બધા જ સાધનોની એની પોતાની એમાંથી શું પ્રાપ્ત થાય છે અને એ સાધનની શું મર્યાદા છે, એ બંનેને જાણી અને એ સાધનની સહાય લેવાની હોય. સાધનનો ત્યાગ નથી કરવાનો અને સાધનને વળગી પડવાનું નથી. પણ સાધન જે છે એ સાધન રૂપે આપણે એનો સ્વીકાર કરવાનો છે. અને એ સાધન રૂપે સ્વીકાર કરીએ આપણે, ત્યાં પેલો હું જે છે એ હુંને મારે સતત એને જોવાનું છે કે હું ત્યાં સ્વતંત્ર થઉં છું કે પરતંત્ર થઉં છું. આપણે સ્વતંત્રતાની દિશામાં જવાનું છે. જ્યાં પણ હું પેલો પરતંત્ર દેખાય તો ત્યાં એનો ત્યાગ કરવાનો હોય. એટલે આ રીતે આ બધા જ અહીંયા સાધનો અહીંયા દર્શાવેલા છે અને આ રીતે જોવાના હોય. વિષય ત્યાગાત સંગ ત્યાગાત, અને પછી કહ્યું અવ્યાવૃત્ત ભજનાત. અવ્યાવૃત્ત ભજનાત એટલે સતત ભજન. અને સતત ભજન એનો અર્થ શું થયો? સહજ રીતે જ્યાં સુધી એ ન થાય ત્યાં સુધી મારે ભજન કરવાનું છે, ત્યાં સુધી મારે ભક્તિ કરવાની છે, ત્યાં સુધી મારે કર્મયોગ કરવાનો છે, ત્યાં સુધી મારે મારી પ્રવૃત્તિ છે એની અંદર ઈશ્વર દર્શન કરવાનું છે. એટલે વિષયમાંથી મનને ઉપર ઉઠાવી અને આ રીતે એમાં પ્રવૃત્ત કરવાનું છે. અહીંયા ભાગવતમાં એક શ્લોક આપેલો છે ભાગવતનો, અને એમાં શું કહ્યું છે કે વિષયાન ધ્યાયતઃ તચ્ચિત્તમ વિષયેષુ વિષજ્યતે. વિષયાન ધ્યાયતઃ ચિત્તમ, આ જે ચિત્ત છે એ જેનું ધ્યાન કરે એવું એ બની જાય છે. એટલે વિષય ધ્યાન કરે તે વિષય રૂપ બની જાય છે. વિષયેષુ વિષજ્યતે, એની સાથે એનો સંગ થાય છે, એની સાથે જ પોતે ગોઠવાઈ જાય છે. પણ શું કહે છે? મામ અનુસ્મરતઃ ચિત્તમ મય્યેવ પ્રવિલીયતે. ભગવાન કહે છે કે મારું સ્મરણ કરનાર જે છે ચિત્ત, જે ચિત્તમાં હંમેશા મારું જ સ્મરણ રહે છે, તો એનું શું થાય છે? એ ચિત્ત મારામાં જ વિલીન થાય છે, અર્થાત મારા મય થઈ જાય છે. તસ્માત અસદ અભિધ્યાનમ યથા સ્વપ્ન મનોરથમ હિત્વા. એને ત્યાગ કરવાનો. શેનો ત્યાગ કરવાનો? અસદ અભિધ્યાનમ. અસત જે સત નથી, જે નિત્ય નથી, જે અનિત્ય છે એવા વિષયો, અનિત્ય જે કંઈ છે એ બધું જ જે કંઈ છે એનો ત્યાગ કરવાનો છે. કઈ રીતે? તો કે યથા સ્વપ્ન મનોરથમ, જેવી રીતે સ્વપ્નમાં બધા મનોરથ કર્યા હોય અને ઉઠીએ ત્યારે સમજાય કે આ કશા કામનું નથી, એ જ રીતે આ જાગ્રતમાં પણ જે કંઈ વિષયો જે છે એ કેવા છે? કોઈ કામના નથી, મારું કામ સિદ્ધ કરનાર નથી. અને મારું કામ એટલે શું?
મારું કામ એટલે સ્વતંત્ર હું. એ સ્વતંત્ર હું બનાવનાર નથી, એના કામના નથી, માટે એનો ત્યાગ. યથા સ્વપ્ન મનોરથમ હિત્વા મયી સમાધત્સ્વ મનઃ મદ્ભાવ ભાવિતમ. મયી સમાધત્સ્વ, મારામાં તું સમાહિત કર, મારામાં તું તારા ચિત્તને તું પરો. અને મનઃ મદ્ભાવ ભાવિતમ, મદ્ભાવ ભાવિતમ મનઃ, મારા જ ભાવને, અને મારો ભાવ એટલે શું છે? પરમાત્માનો ભાવ, એનું પોતાનું સ્વરૂપ છે. એટલે એ સ્વરૂપનું જ ત્યાં ચિંતન, અને એવું જેનું ચિંતન કરે છે એવું જ એ બની જાય છે. માટે તારે શું કરવાનું છે? વિષયોનું ધ્યાનમાંથી તારે મુક્ત થઈ અને મારા ધ્યાનમાં પ્રવૃત્ત થવાનું છે. એટલે આ રીતે વાત કરી અને આગળ હવે જે બીજું જે સાધન જે છે, જે આપણે આ જગતમાં જોઈએ છે, અને એ સાધન કયું છે? તો આગળના સૂત્રમાં કહે છે, લોકેપી ભગવદ ગુણ શ્રવણ કીર્તનાત. લોકે અપી ભગવદ ગુણ શ્રવણ કીર્તનાત. આપણે થોડીક વાત જોઈ હતી ગઈ વખતે. એટલે ભગવદ ગુણ શ્રવણ અને કીર્તન, ભગવાનના ગુણોનું શ્રવણ, અને ભગવાનના ગુણો. કયા ગુણો છે? ભગવાન તો કેવા છે? અનંત કલ્યાણ ગુણ છે. એના ગુણોને તો આપણે કોઈ રીતે પામી શકીએ એવા નથી. એટલા માટે જ કહ્યું હોય શિવ મહિમના સ્તોત્રમાં છે ને, અસિતગીરી સમમ સ્યાત કચ્ચલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખની પત્ર મુરવી. એના ગુણોનું જો વર્ણન કરવા બેસીએ, એ ગુણોનો ક્યારેય પાર આવે નહીં. એટલે એ ગુણોની અંદર મારા ચિત્તને પરોવવાનું છે. કઈ રીતે? તો કે શ્રવણ થકી અને કીર્તન થકી. શ્રવણ કરવાનું છે એના ગુણોનું, અને એ જે શ્રવણ કર્યું છે એનું જ કીર્તન કરવાનું છે. એટલે એ કીર્તન કેવી રીતે કરવાનું, કેવી રીતે થાય, એને આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.